નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી સ્વાગત કરું છું લક્ષ્ય જીપીએસસીમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ક્લાસ 1-2ની લાસ્ટ રવિવારે લેવાયેલ પેપરના એનાલિસિસની અને સોલ્યુશનની. મિત્રો, આ ત્રીજો પાર્ટ છે અને પેપર 1નો આ છેલ્લો ભાગ છે, બરાબર છે. જો હજી સુધી તમે પાર્ટ 1 અને પાર્ટ 2 પેપર 1નો ના જોયું હોય તો અહીંયા આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં બંને પાર્ટની હું લિંક આપી દઈશ, તમે જોઈ લેજો, બરાબર મિત્રો. આગળ વધીએ, પાર્ટ 3 અને છેલ્લા ભાગ પેપર 1ની આપણે ચર્ચા કરશું. અને હા મિત્રો, એક બીજું ક્લેરિફિકેશન પણ કરી દઉં. અહીંયા આપણે ખાલી જીએસના ક્વેશ્ચનનું સોલ્યુશન કરશું, મેથ્સના અને રિઝનિંગના ક્વેશ્ચનનું સોલ્યુશન નહીં કરી, કારણ કે પછી બહુ વિડીયો લાંબો થઈ જશે અને મેજોરિટી કન્ફ્યુઝન જીએસના ક્વેશ્ચનને લઈને જોતા હોય છે, બરાબર છે. તો શરૂ કરીએ પાર્ટ 3 પેપર 1નો. 1956ની મહાગુજરાતની ચળવળ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, બરાબર છે. તે ભાષાના આધારિત અલગ રાજ્યના મુદ્દા ઉપર કેન્દ્રિત લોકપ્રિય ચળવળ હતી. વાત સાચી છે. તેની આગેવાની વિદ્યાર્થીઓ અને અગ્રીમ નાગરિકો દ્વારા લેવામાં આવી હતી. આ વાત પણ સાચી છે. મેજોરિટી આ ચળવળમાં પોલિટિશિયનો જે હતા તે દૂર હતા, બરાબર છે. પોલિટિશિયન દ્વારા શરૂ કરવામાં નહોતી આવી. ઓગસ્ટ 1956માં તે નિર્ણાયક મુદ્દા પર પહોંચી હતી. આ વાત પણ સાચી છે, કારણ કે ઓગસ્ટ ક્રાંતિ જેમ આપણે કહેવાય ને ઇન્ડિયન હિસ્ટ્રીના સંદર્ભમાં, એવી રીતે ગુજરાતમાં પણ ઓગસ્ટ 1956 જે છે ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. તાત્કાલિક મુખ્યમંત્રી મોરારજી દેસાઈએ તેને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તે વખતે ઈસ્ટવાઇલ જે બોમ્બે સ્ટેટ હતું તેના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ હતા. આ વાત પણ સાચી છે, બરાબર છે. તો આપણો ઓબ્વિયસ આન્સર થઈ જશે ડી 1, 2, 3, બરાબર. આગળ વધીએ. સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છટામાં બેઠેલા નર દેવતા ખાલી જગ્યાના આદિ સ્વરૂપ તરીકે ઓળખાય છે, બરાબર છે મિત્રો. ખૂબ જ સહેલો સવાલ છે. ભગવાન પશુપતિ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર, પશુપતિનાથ. તો આન્સર આવશે તમારો બી. આગળ વધશું. સિંધુ સભ્યતાના સુરકોટડા સ્થળનું ઉત્ખનન કોણે કર્યું હતું, બરાબર છે. સર દયારામ સાહાની, શ્રી જગપતિ જોશી, શ્રી એસ.આર. રાવ કે માર્ટિમર વ્હીલર. મિત્રો, સર દયારામ સાહાની એ હડપ્પનનું ઉત્ખનન કર્યું હતું, બરાબર છે. હડપ્પનનું ઉત્ખનન સર દયારામ સાહાનીએ કર્યું હતું, જ્યારે જગપતિ જોશીએ સુરકોટડાનું ઉત્ખનન કર્યું હતું, બરાબર છે. તો આપણો આન્સર થશે બી. પણ આગળ એસ.આર. રાવ અને માર્ટિનર વ્હીલરનું પણ જોઈ લઈએ. એસ.આર. રાવ દ્વારા લોથલનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું અને માર્ટિનર વ્હીલર જે છે એ વેલ નોન બ્રિટિશ આર્કિયોલોજિસ્ટ છે, બરાબર છે. વેલ નોન બ્રિટિશ આર્કિયોલોજિસ્ટ છે, બરાબર. તો આપણો આન્સર થશે જગપતિ જોશી, સુરકોટડા, બરાબર, બી. નીચેના પૈકી કયા સ્થળે ગૌતમ બુદ્ધે તેમનો સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો? સારનાથ, કુશીનગર, લુંબિની, બોધગયા. આગળના ક્વેશ્ચનમાં ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે. લુંબિની એમનું જન્મ સ્થાન છે, બોધગયામાં એમને જ્ઞાન મળ્યો હતો અને કુશીનગરમાં એ મહાપરિનિર્વાણ પામ્યા હતા. એટલે આન્સર થશે એ, સારનાથ. એક જ પેપરમાં તમને બે ક્વેશ્ચન એક જ ટાઈપના, બોલો, બોનસ લાગી ગયો. જૈન ધર્મના 3 સિદ્ધાંતો જે કે ત્રિરત્ન તરીકે ઓળખાય છે તે કયા છે? સમયક દર્શક, સમયક જ્ઞાન, સમયક ચરિત્ર, સમયક વાણી, બરાબર છે. આન્સર થશે તમારો ડી 1, 2, 3, સમયક દર્શન, સમયક જ્ઞાન, સમયક વાણી, બરાબર છે. આવી જ રીતે બુદ્ધિઝમમાં પણ 3 રત્ન છે, બરાબર છે. બુદ્ધિઝમમાં પણ 3 રત્ન છે. તે કયા છે મિત્રો, બરાબર છે? તમે સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો કે હું અહીંયા કહી દઉં. ચાલો કહી જ દઉં છું, બરાબર છે. 3 રત્ન છે, બુદ્ધા, સંઘા અને ધમા, બરાબર છે. આ 3 રત્ન બુદ્ધિઝમના છે. જૈનિઝમના સમયક દર્શન, જ્ઞાન અને વાણી છે, યાદ રાખજો. ચોલ સામ્રાજ્ય અને ચોલ સામ્રાજ્ય એ દક્ષિણ ભારતમાં લાંબા સમય સુધી શાસન કરનાર રાજ્ય વંશોમાંનું એક હતું, બરાબર છે. એની વિશે પૂછી રહ્યું છે. તેનો સ્થાપક હતો વિજયાલય, બરાબર. આ આન્સર સાચો છે. ચોલ શાસકો તેમના શાહી પ્રતીક તરીકે સિંહનો ઉપયોગ કરતા હતા. નહીં ભાઈ, આવો કોઈ ચિહ્ન આપણને અત્યાર સુધી કોઈની ઉપર મળ્યા નથી. ઉલટાના એમના રાજાઓના અને વીણા વગાડતા કે સીપ એવા બધા ચિહ્નો મળેલા છે. સિંહનો ઉપયોગવાળા અત્યાર સુધી કોઈ આપણને સિક્કાઓ મળેલા નથી. ત્રીજું, તે તાંજોર ખાતે બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. બહુ ફેમસ છે, બધાને ખબર છે. અને ચોલ શાસકોએ ગંગા નદીના કિનારે પ્રવેશ કરનાર સૌપ્રથમ શાસકો હતા, બરાબર. દક્ષિણમાંથી સૌપ્રથમ આવેલા એ હતા. એટલે આપણો આન્સર 1, 3 અને 4 વાળો બનશે. એટલે 1, 3 વાળો સી બની ગયો, બરાબર છે. સી આનો આન્સર આવશે. મોહમ્મદ ગોરીએ ઈસવીસન
1178 હરાવનાર ગુજરાતના શાસકનું નામ આપો. બરાબર છે. જ્યારે મોહમ્મદ ગોરી ઈસવીસન 1178 આવ્યો હતો ત્યારે અહીંયા શાસન કોણ કરતો હતો? મૂળરાજ દેવ. એકચ્યુઅલી મૂળરાજ દેવ તો નાનો હતો, એના બદલે નાયકા દેવી જે એમના મમ્મી હતા ને તે શાસન કરતા હતા, પણ ઓરિજિનલ રાજા તો મૂળરાજ દેવ હતો. બરાબર છે. અને નાયકા દેવી હમણાં ગુજરાતી મૂવી પણ આવેલી છે, જો તમે ના જોઈ હોય તો જોઈ લેજો. તો ઓપ્શનમાં તમારે છે ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો, મૂળરાજ દેવ કે નન ઓફ ધ એબો. બરાબર છે. જો મિત્રો આ ક્વેશ્ચનને લઈને પણ ડાઉટ છે, કારણ કે ઘણા સોર્સમાં તમે જોશો કે ભીમદેવ બીજો આપેલો છે, પણ ભીમદેવ બીજો એ મૂળરાજ દેવ પછી શાસન ઉપર આવ્યો હતો, અને જ્યારે મોહમ્મદ ગોરીએ આક્રમણ કર્યું હતું ને ત્યારે રાજા તો મૂળરાજ જ હતો. બરાબર છે. એ ભલે નાનો હતો પણ રાજા મૂળરાજ હતો, પણ મૂળરાજ દેવ બીજો હતો. બરાબર છે. આ મૂળરાજ ખાલી લખેલું છે. તો આઈધર આન્સર થવો જોઈએ સી અથવા તો નન ઓફ ધી એબો ડી. બરાબર છે. જોવું પડશે ફાઇનલ આન્સર કીમાં એ લોકો કયો આપે. મારા મતે મૂળરાજ દેવ અહીંયા નો હોવો જોઈએ, જો મૂળરાજ 2 હોવો જોઈએ, અથવા તો નન ઓફ ધ એબો જ આવશે. ભીમદેવ બીજો તો કોઈ કાળે ન હોઈ શકે. જેટલી આન્સર કીમાં જો ભીમદેવ બીજો આપતા હોઈએ આપે છે તે બધા ખોટા છે, કારણ કે તમે સાહિત્યની બુકમાં પણ જોઈ લેજો, મોહમ્મદ ગોરીના આક્રમણ વખતે મૂળરાજ દેવ બીજો શાસન ઉપર હતો અને નાયકા દેવીએ એની સામે આબુ તેની ઘાટીમાં યુદ્ધ લડ્યું હતું. બરાબર છે. જહાંગીર દ્વારા કેદ કરવામાં આવેલ સૂફી કોણ હતા? યાહિયા સરહિંદ, મિયા રસૂલ સરહિંદ, શેખ અહેમદ સરહિંદ કે ઇસ્માઇલ સરહિંદ? બધાય સરહિંદ જ છે. બરાબર છે. આન્સર આવશે તમારો સી, શેખ અહેમદ સરહિંદ. 1857 ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે સીધી રીતે જવાબદાર ગણાતા ખાલસા નીતિ કોણે લાવી હતી? બરાબર છે. લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા નીતિ લાવવામાં આવી હતી, અને ઓલરેડી આપણે આગળ ડિસ્કશન કરી લીધેલું છે. આ પણ તમને એક બીજો બોનસ મળી ગયો. ભારતના સંવિધાનનો કયો અનુચ્છેદ સંસદને સંવિધાનના મૂળભૂત માળખાને અસર કર્યા વિના સંવિધાનના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા આપે છે? બરાબર છે. ભારતના સંવિધાનમાં સુધારો કરવા માટે કઈ આર્ટિકલ મેન જવાબદાર છે? આર્ટિકલ 368. પણ એવું નથી કે આપણે બેઝિક ફીચર ઓફ કોન્સ્ટિટ્યુશનને ચેન્જ કરી શકીએ. આ કેશવનંદા ભારતી કેસ જે પછી સુપ્રીમ કોર્ટે બેઝિક ફીચર ઓફ કોન્સ્ટિટ્યુશન લઈને આવ્યા હતા, પણ આર્ટિકલ 368 અંતર્ગત મેજોરિટી ચેન્જીસ કોન્સ્ટિટ્યુશનમાં સંસદ દ્વારા કરવામાં આવે છે. આ પણ ઓબિયસ આન્સર છે સી. ભારતીય સમવાય તંત્ર ખાલી જગ્યા પર આધારિત છે. અમેરિકન મોડેલ, કેનેડિયન મોડેલ, ઓસ્ટ્રેલિયન મોડેલ અને નોર્વે મોડેલ. પહેલા તો આવું નોર્વે મોડેલમાંથી આપણે કંઈ લીધું જ નથી. હવે એવું જરૂરી થોડું હોય કે બધા મોડેલમાંથી જ આપણે લીધું હોય. બરાબર છે. મેન તમારે આન્સર આવશે એ, બી અને સી માંથી લેવાનો છે. તો મિત્રો અમેરિકન મોડેલમાંથી આપણે શું લીધું છે? ફંડામેન્ટલ રાઇટ લીધા છે, મૂળભૂત ફરજો લીધી છે, ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી લીધી છે. બરાબર છે. કેનેડિયન મોડેલમાંથી આપણે શું લીધું છે? તો કે કેનેડિયન મોડેલમાંથી આપણે ફેડરલ સ્ટ્રક્ચર લીધું છે. બરાબર છે. અને ઓસ્ટ્રેલિયન મોડેલમાંથી શું લીધું છે? કોન્કરન્ટ લિસ્ટ લીધું છે. બરાબર. તો આપણો આન્સર થઈ જશે બી, કેનેડિયન મોડેલ. આ પણ તમારો સ્ટ્રેટ આન્સર છે, બહુ સહેલો છે. સંસદ દ્વારા પાસ કરાયેલ બિલ અંગે સંવિધાનના અનુચ્છેદ 111 હેઠળ ભારતના રાષ્ટ્રપતિને કેટલા વિકલ્પો છે? આ વીટો પાવરની વાત થઈ રહી છે. આર્ટિકલ 111 એ વીટો પાવર સાથે સંકળાયેલ છે રાષ્ટ્રપતિને. બરાબર છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે કેટલા વીટો છે? પહેલો આવશે એબ્સોલ્યુટ વીટો, બીજો આવશે તમારો પોકેટ વીટો, અને ત્રીજો વીટો આવશે સસ્પેન્સિવ વીટો. બરાબર છે. આપણા રાષ્ટ્રપતિ પાસે ક્વોલિફાઈડ વીટો જે અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે છે તે નથી. બરાબર છે. તો આમાં તમારો આન્સર થશે 3, એબ્સોલ્યુટ, સસ્પેન્સિવ અને પોકેટ વીટો. બરાબર છે. સી આનો આન્સર થશે 3. કયા સંવિધાનના કયા અનુચ્છેદમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ સભ્ય ન હોય? બરાબર છે. અનુચ્છેદ 170 બી આનો આન્સર થશે. ભારતમાં વિનિમય વિભાગને અલગ વિભાગ તરીકે ક્યારે બનાવવામાં આવ્યો હતો? મિત્રો ભારતમાં ડિસઇન્વેસ્ટમેન્ટની શરૂઆત ક્યારથી થઈ હતી? 1990 ના એલપીજી પોલિસી પછી થઈ હતી. બરાબર છે. અને વિનિવેશ ડિપાર્ટમેન્ટને અલગ ડિપાર્ટમેન્ટ ક્યારે બનાવવામાં આવ્યો હતો? કે 1999 માં. આન્સર તમારો ડી છે. બરાબર છે. અહીંયા મેં તમને સ્ક્રીનશોટમાં એનું
રેફરન્સ પણ આપી દીધી. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની સ્થાપના ક્યારે થઈ હતી? બરાબર છે, વાત થઈ રહી છે ISR. બરાબર છે, આની સ્થાપના કોણે કરી છે? ભારત અને ફ્રાન્સે બંને સાથે મળીને કરી છે અને આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ગુરુગ્રામ ખાતે આવેલું છે. બરાબર છે, આ એકમાત્ર એવું સંગઠન છે જેનું હેડક્વાર્ટર ભારતમાં છે. બરાબર, એવું પહેલું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. બરાબર, અને આની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? કે પેરિસ ક્લાઇમેટ સમિટ યોજાણી હતી. બરાબર છે, ત્યારે કરવામાં આવી હતી. અને પેરિસ ક્લાઇમેટ સમિટ ક્યારે યોજાણી હતી? 2015માં. આન્સર તમારો બી 2015 આવશે. નીચેમાંથી કયો અધિનિયમન પ્રથમ વખત સમવાય લાક્ષણિકતાઓ નિર્ધારિત કરે છે? બરાબર, ફેડરલ ફીચરને નિર્ધારિત કરે છે. આન્સર છે તમારો સી, ભારત સરકારનો અધિનિયમન 1935. અને આમાંથી પણ આપણે ઘણી બધી ફેડરલ ફીચર જે છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં લીધા છે. આ રીટ દ્વારા અદાલત કેદ કરાયેલ વ્યક્તિને સશરીર તેમની સમક્ષ ઉપસ્થિત કરવા સુરક્ષિત કરે છે. સીધો આન્સર બી, બંદી પ્રત્યક્ષીકરણ. બરાબર છે, હેબિસ કોર્પસ. બાકી નીચેમાંથી કઈ મૂળભૂત ફરજ નથી? સર્વભૌમત્વનું રક્ષણ કરવું, ભાઈ તો છે જ. સોવરેનિટી, રિસ્પેક્ટ ટુ નેશનલ ફ્લેગ, આ પણ છે. સરકારનું પાલન કરવું, ના ભાઈ ના, આવું કંઈ ફરજિયાત નથી. બરાબર છે, જાહેર મિલકતનું રક્ષણ કરવું, આ પણ છે. બરાબર, આ તમારી સિવિક ડ્યુટીમાં આવે, આ તમારી સિવિક ડ્યુટીમાં આવે અને આ તમારી મોરલ ડ્યુટીમાં આવે છે. બરાબર છે, તો સરકારનું પાલન કરવું જરૂરી નથી. આપણને મતભેદ પણ સરકાર જોડે મતભેદ હોઈ શકે, રાષ્ટ્ર જોડે ના હોય. બરાબર છે, આન્સર તમારે થશે સી. નીચેમાંથી કયો રાષ્ટ્રપતિને ચૂંટણી માટે લાયકાતનો માપદંડ નથી? બરાબર છે, હાલો એલિજિબિલિટી જોવાની છે. વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. હા ભાઈ, આ તો લાયકાત જોઈએ જ. વ્યક્તિએ 45 વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. નહીં ભાઈ, 35 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ ચૂંટણી માટે લડી શકે કે નહીં? રાષ્ટ્રપતિની. વ્યક્તિ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલો હોવો જોઈએ. બરાબર છે, આ પણ છે. અને વાઇસ પ્રેસિડેન્ટ હોત તો આમાં રાજ્યસભાનો થાત. બરાબર છે, વ્યક્તિ ભારત સરકાર અથવા કોઈ પણ રાજ્ય હેઠળ કોઈ લાભદાયક હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. બરાબર, ઓફિસ ઓફ પ્રોફિટ ન હોવો જોઈએ. બરાબર, આ પણ સાચું છે. આન્સર તમારો થશે બી. આન્સર તમારો થશે બી, 45 વર્ષ નહીં પણ 35 વર્ષ હોવી જોઈએ. બરાબર છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લગતા શંકાઓ અને વિવાદો કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ, કેન્દ્રીય ચૂંટણી પંચ, ઉચ્ચતમ ન્યાયાલય કે સંસદ? મિત્રો, ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. સી આનો આન્સર થશે. આમાં ઉપરાષ્ટ્રપતિ હોય અથવા તો રાષ્ટ્રપતિ હોય, પ્રેસિડેન્ટ, બંનેની ચૂંટણીનું જે વિવાદ છે એ ઉચ્ચ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. બરાબર છે, અને ચૂંટણી કોણ યોજે છે? તો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવે છે. બરાબર. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વટ હુકમ એટલે કે ઓર્ડિનન્સ નો અમલ કેટલા સમય સુધી થઈ શકે? ક્યાં સુધી એક્ઝિસ્ટ થઈ શકે? પેલું છે સંસદ ફળી મળે ત્યારથી 6 અઠવાડિયા, સંસદ ફળી મળે ત્યારથી 6 મહિના, વટ હુકમ પ્રસિદ્ધ થયાની મહત્તમ 12 મહિના માટે, જ્યાં સુધી સંસદ અધિનિયમન પસાર ન કરે ત્યાં સુધી. બરાબર છે, આનો આન્સર તમારો થશે એ, 6 અઠવાડિયા સુધી હોય છે. બરાબર, 6 મહિના નહીં આવે, 12 અને અધિનિયમન પાસ કરે ત્યાં સુધી ન હોય. બરાબર છે. ઓર્ડિનન્સ પાસ કરવાનો મેઇન ઉદ્દેશ્ય શું છે? કે સંસદના બંનેમાંથી કોઈ પણ એક ગૃહ જે છે એ સેશનમાં ન હોય. બરાબર છે, સંસદ ચાલુ ન હોય ત્યારે બંનેમાંથી કોઈ પણ ગૃહ, બરાબર છે, એવું જરૂરી નથી કે બંને ન હોય, કોઈ પણ એક ગૃહ ન હોય, કારણ કે સંસદમાંથી કાયદો ક્યારે બને? કે જ્યારે બંને ગૃહો પસાર કરે ત્યારે બને છે. બરાબર છે, તો આન્સર તમારો થશે આમાં એ. નીચેમાંથી કોણ કેન્દ્રીય મંત્રીઓની ફાળવણી કરે છે? બી, વડાપ્રધાન દ્વારા. બરાબર છે, રાષ્ટ્રપતિ દ્વારા ન થાય, ના લોકસભાના સ્પીકર કે સત્તાધારી પક્ષના પ્રમુખ દ્વારા નથી થતી. બરાબર છે, આ વડાપ્રધાન દ્વારા કરવામાં પોર્ટફોલિયો એલોકેશન કરવામાં આવે છે. હા, શપથ રાષ્ટ્રપતિ દેવડાવે. બરાબર છે. પોતાની ફરજો બજાવવા માટે એટર્ની જનરલને સુનાવણીનો હક છે ક્યાં? માત્ર ઉચ્ચ અદાલતમાં, માત્ર ઉચ્ચ અને ઉચ્ચતમ ન્યાયાલયોમાં, કેન્દ્રીય ટ્રાઇબ્યુનલ, ઉચ્ચ ન્યાયાલયો, ઉચ્ચતમ ન્યાયાલયોમાં, અથવા તો ભારતના રાજ્ય ક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં. બરાબર છે મિત્રો, એટર્ની જનરલ એ ભારત સરકારનો વકીલ કહેવામાં આવે છે. બરાબર છે, અને ભારત સરકારના વકીલ તરીકે ભારતમાં ક્યાં પણ કોઈ પણ કોર્ટમાં એને
કેસ લડવાની પરમિશન છે, એટલે આન્સર તમારો થશે ડી. બરાબર છે. નીચેનામાંથી કોણ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકના અહેવાલની ચકાસણી કરે છે અને પછી લોકસભામાં રજૂ કરે છે? નાણાં મંત્રાલય, જાહેર હિસાબ સમિતિ, રિઝર્વ બેંકના ગવર્નર કે અંદાજપત્ર સમિતિ? પહેલા તો આ રિઝર્વ બેંકના ગવર્નર તો આવે જ નહીં. બરાબર છે. બીજું બરાબર છે, એ તો પહેલા જ નીકળી જાય, એટલે તમારી સામે રહેશે A, B અને C. બરાબર છે. આનો આન્સર તમારો થશે બી, જાહેર હિસાબ સમિતિ. બરાબર છે. અને પછી તે લોકસભામાં રજૂ કરે છે રાષ્ટ્રપતિ દ્વારા. સંવિધાન મુજબ નીચેનામાંથી કયું ખોટું વિધાન છે? રાજ્યપાલના હોદ્દાની મુદ્દત સામાન્યતઃ 5 વર્ષની હોય છે, પરંતુ તે અગાઉ સમાપ્ત થઈ શકે છે. બરાબર છે. એ સરકારના મનસુફી ઉપર છે. બરાબર. કેન્દ્ર સરકાર એમ કે ભાઈ હાલો તમે નીકળી જાઓ તો નીકળી શકે. 5 વર્ષ એની મુદ્દત છે, એ વાત સાચી. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલને કયા આધાર પર હટાવી શકાય તે જોગવાઈ સંવિધાનમાં નિર્ધારિત નથી. આ પણ વાત સાચી છે કે એવું જરૂરી નથી કે ભાઈ જોગવાઈ જ આપેલી છે તો એ પ્રમાણે કોઈ વાત કરેલી નથી, ગમે ત્યારે રિમૂવ થઈ શકે. કોઈ વ્યક્તિને એકથી વધુ વખત રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં કોઈ પ્રતિબંધ નથી. આ વાત પણ સાચી છે, ગમે તેટલી ટર્મ માટે એ આવી શકે છે. રાજ્યપાલ દ્વારા રાજદારી અને લશ્કરી કાર્યો સંબંધિત રાજ્ય પૂરતા મર્યાદિત છે. પહેલી વાત તો રાજ્યોને એમ્બેસેડર અને મિલિટરી પાવર હોતો નથી, એટલે આ આન્સર તમારો ખોટો થઈ જશે. બરાબર છે. ડી તમારો આન્સર થશે. એમ્બેસેડર અને આર્મી પાવર કોની પાસે છે? પ્રેસિડેન્ટ પાસે છે. બરાબર છે. રાજ્ય પાસે નથી, એટલે એ આન્સર જ નહીં આવે. અમલબજાવણી નિયામકની કચેરી મતલબ કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરની ઓફિસ કોના હેઠળ કામ કરે છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નાણાકીય અને વ્હાઇટ કોલર ગુનાઓ વિભાગ અંતર્ગત, કર્મચારીગણ મંત્રાલયના વહીવટી સુધારણા અને વ્યક્તિગત ફરિયાદના વિભાગ અંતર્ગત, ગૃહ મંત્રાલયના નાણાકીય સુરક્ષા વિભાગ અંતર્ગત કે મહેસૂલ વિભાગ નાણાં મંત્રાલય અંતર્ગત? આન્સર તમારો થશે ડી, મહેસૂલ વિભાગ નાણાં મંત્રાલય અંતર્ગત. આ પણ બહુ ઇઝી છે. બરાબર છે. બહુ નીચેનામાંથી કયું સેબીનું કાર્ય છે? બરાબર. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું કરે છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ એટલે આનું કામ શું હોય કે શેરની લેણ દેણ જે થતું હોય એના એક્સચેન્જ જે કામ કરતા હોય, જે બ્રોકરો કામ કરતા હોય, જે લોકો ટ્રેડ કરતા હોય, ટ્રેડરો, એના હિતોનું ધ્યાન રાખવું. બરાબર છે. કંપનીઓ શેર જે લિસ્ટેડ કરાવતી હોય એનો માલ પ્રેક્ટિસ કંઈ કરતી નથી, એનું ધ્યાન રાખવાનું. આ એ બેઝિક થઈ ગયું. હવે આપણે જોશું. હવે આપણે જોવાનું છે કયું કાર્ય નથી. બરાબર છે. સાહસ મૂડી ભંડોળના કામકાજની નોંધણી અને નિયમન કરવું. બરાબર છે. એટલે વેન્ચર કેપિટલ ફંડનું ધ્યાન રાખો. હા બરાબર. મૂડી ઉઘરાવતા હોય ને નોંધણી કરવાનું બધું. સામૂહિક રોકાણ એટલે મ્યુચ્યુઅલ ફંડને લગતું જે કામ થતું હોય તેનું નિયમન કરવું. આ પણ આવશે. જીવન અને સામાન્ય વીમા. બરાબર છે. જીવન અને સામાન્ય વીમા પોલિસીના કામકાજની નોંધણી અને નિયમન કરવું. આ કામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, ઈરડાનું કામ છે. આ કામ સેબીનું નથી, એટલે આ એક ખોટું પડશે. અને મ્યુચ્યુઅલ ફંડની કામગીરીની નોંધણી નિયમન કરો, આ પણ એનું કામ છે. બરાબર છે. એટલે આન્સર તમારો થશે સી. બરાબર છે. સી આનો આન્સર બનશે. નવી દિલ્હી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બેઠકનું મુખ્ય સ્થળ છે. ઓકે. બેઠકના અન્ય સ્થળો ક્યાં આવેલા છે? બરાબર છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પ્રિન્સિપલ બેઠક તો તમારી ન્યૂ દિલ્હી ખાતે છે. આ સિવાય એની ઝોનલ ઓફિસ છે. એક સેન્ટ્રલ ઝોનમાં છે, એક વેસ્ટર્ન ઝોનમાં છે, એક ઈસ્ટર્ન ઝોનમાં છે, એક સધર્ન ઝોનમાં છે. બરાબર છે. સેન્ટ્રલ ઝોનની ઓફિસ ભોપાલમાં છે, વેસ્ટર્ન ઝોનની ઓફિસ પુના ખાતે છે, ઈસ્ટર્નની કોલકાતામાં છે અને સધર્નની જે છે એ ચેન્નઈમાં છે. હવે જોઈ લેશું ઓપ્શન શું છે. પહેલો જ આપણો ઓપ્શન આવી જશે ભોપાલ, પુના, કોલકાતા અને ચેન્નઈ ખાતે. આ પણ 73માં બંધારણીય સુધારાના સંબંધમાં નીચેનો વિચાર કરો. બરાબર છે. 73મો બંધારણીય સુધારો કેની સાથે સંકળાયેલો છે? પંચાયતી રાજ જોડે સંકળાયેલો છે. બરાબર છે. તો એની વાત થઈ રહી છે. હવે આગળ જોશું. 4 સ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા પૂરી પાડે છે. હવે 73 બંધારણ સુધારા અંતર્ગત પંચાયતી રાજના કેટલા સ્તર છે? 3 સ્તર છે. બરાબર છે. એટલે પહેલો તો તમારો ખોટો પડી જશે. 5 વર્ષની ખાતરી પૂર્વકની અવધિ આપે છે. બરાબર છે. ગ્રામ પંચાયતની પણ 5ની છે, તાલુકા પંચાયતની 5 છે. બરાબર છે. એટલે આ તમારો સાચો પડશે. પંચાયતોની સત્તા સોંપણી કેન્દ્ર સરકાર પાસે હોય છે. ખોટું છે. આ રાજ્ય સરકાર અંતર્ગતનું આવે છે 73મો બંધારણીય સુધારો. બરાબર છે. ગ્રામ સભા એ પંચાયતી રાજ્ય વ્યવસ્થાનો પાયો છે. આ પણ વાત સાચી છે. બરાબર છે. એટલે આન્સર તમારો બી અને ડી છે. બી અને ડી તમારે સી માં છે. બરાબર છે. એટલે આન્સર બનશે સી. રાજ્યની વિધાનસભા નગરપાલિકામાં નીચેનામાંથી કઈ વ્યક્તિના પ્રતિનિધિત્વની જોગવાઈ કરી શકે છે? બરાબર. રાજ્યની વિધાનસભા, રાજ્ય લેજિસ્લેચર છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોનું
નોમિનેશન કરી શકે. સંપૂર્ણ અથવા આંશિક રીતે નગરપાલિકા વિસ્તારનો સમાવેશ કરતા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોનું, બરાબર છે, આ સાચું છે. નગરપાલિકા વિસ્તારમાં રહેતા શિક્ષકો અને સ્નાતકોનું નહીં, આ ન આવે, કારણ કે આ કામ છે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં તમે નોમિનેટ કરવાનું. નગરપાલિકા વહીવટમાં વિશેષ જ્ઞાન અને અનુભવ ધરાવતી વ્યક્તિનું, આ પણ સાચું છે. એટલે આન્સર આવશે તમારો A 1 અને 3. રાષ્ટ્રપતિ મંત્રી પરિષદના સભ્યને ખાલી જગ્યાના કહેવાથી બરતરફ કરી શકે છે. પોતાની રીતે નહીં ભાઈ. વડાપ્રધાનની ભલામણથી, હા ભાઈ, આ વાત સાચી છે. ફક્ત કટોકટીના સંજોગોમાં નહીં ભાઈ. સ્પીકરની સહમતિથી નહીં ભાઈ, બરાબર છે. આન્સર તમારો થશે B, વડાપ્રધાનની ભલામણના આધારે, બરાબર છે. આ પણ ફેક્ટ બેઝ છે, એકદમ સીધો ક્વેશ્ચન છે. નોટાના મતદાન વિકલ્પ લાગુ પડે છે, બરાબર છે. નોટા કેના ઉપર લાગુ પડે છે? રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હા, લોકસભાની વિધાન ચૂંટણીમાં હા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નહીં ભાઈ. આમાં નોટા નથી લાગુ પડતો, કારણ કે આ તો બેલોટ જે છે પ્રોપોર્શનલ બેલોટ ઉપર છે, એટલે આમાં નથી લાગુ પડતો. એટલે આન્સર થશે 1 અને 2, A આનો આન્સર આવશે. ભારતના ચૂંટણી પંચના સંબંધમાં નીચેના વિધાનો વિચારમાં લ્યો. બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોની મુદતનો ઉલ્લેખ નથી, બરાબર છે. આ વાત સાચી છે, બરાબર. કેટલા ટર્મ માટે તમે 1, 2 કે 3 કેટલી પણ ટર્મ માટે તમે એને નિયુક્ત કરી શકો. બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી કમિશનર સરકાર દ્વારા આગળની કોઈ પણ નિવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂક્યો નથી. આ પણ વાત સાચી છે, બરાબર છે. ECI અથવા EC માંથી કોઈ પણ મેમ્બર નિવૃત્ત થતો હોય તો એને સરકારમાં બીજે પણ એને કામ કરવાની છૂટ છે. એવું જરૂરી નથી કે યુપીએસસીની જેમ, યુપીએસસીના મેમ્બરની જેમ એવું નથી કે ભાઈ તે ફર્ધર ગવર્મેન્ટ પોસ્ટ માટે એ લાયક નથી, બરાબર. એ પણ સાચું છે. મુખ્ય ચૂંટણી કમિશનર અથવા અન્ય બે ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદના કિસ્સામાં આ બાબતનો નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા લેવામાં છે. ના ભાઈ, આ ખોટું છે. મેજોરિટી દ્વારા લેવામાં આવે છે. બંધારણમાં એ જોગવાઈ કરવામાં છે. એટલે આમાંથી કયું વિધાન સાચું અને સાચા છે, બરાબર છે. 1 અને 2 સાચા છે. 1 અને 2 એટલે B તમારો આન્સર બનશે. હા, સંઘ લોક સેવા આયોગની સ્વતંત્ર કામગીરી માટે નીચેમાંથી કઈ જોગવાઈ કરેલી છે, બરાબર છે. ઇન્ડિપેન્ડન્ટ એને રાખવા માટે અધ્યક્ષને રાષ્ટ્રપતિ દ્વારા ફક્ત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ કારણો અને રીત પદ્ધતિથી દૂર કરવામાં આવે છે. ના, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ નહીં, પણ કોન્સ્ટિટ્યુશનમાં જે મેન્શન કરેલા કારણો છે એના મુજબ જ રાષ્ટ્રપતિ દૂર કરી શકે. એટલે પેલું ખોટું પડી જશે. સંઘ લોક સેવા આયોગનો સમગ્ર ખર્ચ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉઘરાવવામાં આવે છે. હા ભાઈ, આ વાત સાચી છે. કોન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જાય છે. અધ્યક્ષ ભારત સરકાર અથવા કોઈ રાજ્ય સરકાર હેઠળ બીજી કોઈ નોકરી માટે ગણવા પાત્ર નથી, બરાબર છે. આ વાત પણ સાચી છે, બરાબર છે. એટલે આન્સર તમારો થશે C 2 અને 3. નીચેમાંથી કઈ સંસ્થામાં રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા નિમણૂક સમિતિમાં, બરાબર છે, સિલેક્શન કમિટીમાં હોય છે? રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની, કેન્દ્રીય સતર્કતા આયોગની, કેન્દ્રીય માહિતી આયોગની કે નીતિ આયોગના CEO? પહેલા તો નીતિ આયોગના CEO ના કમિટીમાં ન હોય, એટલે આ તો તમારો ઓપ્શન નીકળી ગયો D. હવે વધ્યો A, B અને C. મિત્રો, વાત થઈ રહી છે રાજ્યસભાના વિરોધ પક્ષના નેતાની, બરાબર છે, રાજ્યસભાના. હવે CVC અને CIC માં વિરોધ પક્ષના નેતા તો હોય, પણ એ લોકસભાના હોય છે, બરાબર છે. એટલે તમારો ઓપ્શન થઈ જશે A, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ. ભારતના કાયદા પંચને લગતા નીચેના વિધાનો ધ્યાનમાં લો. પેલું છે, ભારતનું કાયદા પંચ એ ભારત સરકાર દ્વારા સમયાંતરે રચવામાં આવતી એક વૈધાનિક સંસ્થા છે. ઓકે. દર 5 વર્ષે કાયદા પંચની પુનઃરચના કરવામાં છે. ઓકે. કાયદા પંચ સ્વયં કાયદામાં સંશોધન હાથ ધરશે અને ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરશે. ઓકે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો ખોટા કે ખોટા છે, બરાબર છે. આમાંથી એક જ સાચું છે, તમારો D, બરાબર છે. એ જે છે તમારો આન્સર બનશે. 1 અને 2 બંને ખોટા છે, બરાબર. આગળ વધશું. નીચેના વિધાનો ધ્યાનમાં લો. ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ન તો મૂળભૂત અધિકાર છે, ન તો સામાન્ય કાયદા હેઠળનો અધિકાર છે. બીજું, કેદીઓ ટપાલ મતપત્ર દ્વારા જેલમાંથી પોતાનો મત આપે છે. હવે કયા વિધાનો ખોટા છે? પહેલું તો મૂળભૂત અધિકાર નથી, ના તો સામાન્ય કાયદા અંતર્ગત છે. વાત સાચી છે. કેની અંતર્ગત આવે છે? રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ અંતર્ગત આવે છે. અને વાત થઈ રહી છે અહીંયા પોસ્ટલ બેલોટની. પોસ્ટલ બેલોટનો હક જે છે કેદીઓને નથી. પોસ્ટલ બેલોટનો હક આર્મ ફોર્સિસ અથવા સેન્ટ્રલ અથવા સ્ટેટ અંતર્ગત કર્મચારીઓ કામ કરતા હોય એની માટે છે. એટલે આમાં તમારે
ખોટું ધ્યાનમાં લેવાનું છે બી, આનો આન્સર આવશે માત્ર બી, બરાબર છે. ભારતનું બંધારણ નીચેનામાંથી કઈ રીતે રાજ્યના અંગોનું કાર્યાત્મક વિભાજન કરી શકે છે? બરાબર, સેપરેશન કરી શકે છે ફંક્શનના આધારે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તેમના કાર્યાલયની સત્તાઓને ફરજોના ઉપયોગ કર્તવ્ય પાલન માટે કોઈ પણ કોર્ટને જવાબદાર રહેશે નહીં. હા, બરાબર, ઓકે. સંસદ અને વિધાન મંડળની કાર્યવાહીની કાયદેસરતા પર કોઈ પણ અદાલતમાં પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. આ પણ વાત સાચી છે. ન્યાયાધીશોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય તે સિવાય સંસદ ન્યાયાધીશોના વર્તન અંગે ચર્ચા કરી શકે એમ નથી. બરાબર છે, તને વાત સાચી છે. 1, 2 અને તે સેપરેશન ઓફ પાવરની અંતર્ગત આ ત્રણેય સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બરાબર છે, ડી આન્સર આવશે આનો. મહાત્મા ગાંધી દ્વારા રચિત પુસ્તકો કયા છે? હિન્દ સ્વરાજ અને ભારત એક ખોજ, હિન્દ સ્વરાજ મારા સત્યના પ્રયોગો, હિન્દ સ્વરાજ અને ગ્લિમ્પ્સીસ ઓફ ધ વર્લ્ડ હિસ્ટ્રી, હિન્દ સ્વરાજ એન્ડ થોટ્સ ઓન પાકિસ્તાન. બરાબર છે, સાચા આન્સર આમાં બનશે બી, હિન્દ સ્વરાજ અને મારા સત્યના પ્રયોગો. બધાને ખબર હોય છે, બરાબર છે, એટલે આન્સર આવશે સી. 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર બ્રિટિશરો કોણ હતા? રોબર્ટ ક્લાઇવ, માઇકલ ઓ ડાયર, જનરલ ઓ ડાયર, M.L. ડાર્લિંગ. પહેલા તો રોબર્ટ ક્લાઇવ તો ત્યારે જીવતા જ નહોતા. બરાબર છે, એટલે એ તો નીકળી જ જાય. બાકી M.N. ડાર્લિંગ પણ નહીં આવે. એટલે હવે તમારે ઓપ્શન રહેશે 3 અને 2. બરાબર મિત્રો, જનરલ ડાયર જે છે એ વખતે મિલિટરીના હેડ હતા, જ્યારે માઇકલ ઓ ડાયર એ વખતે પંજાબમાં ગવર્નર તરીકે હતા. બરાબર છે, પણ હત્યાકાંડ માટે જવાબદાર જનરલ ડાયરને ઠેરવવામાં આવ્યા હતા. બરાબર છે, એટલે આન્સર તમારો બનશે માત્ર 3, સી આન્સર આવશે આમાં. ચોલ સામ્રાજ્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ફરીથી ચોલા આવ્યા છે હો ભાઈ. તંજોરના બૃહદેશ્વર મંદિરનું નિર્માણ ચોલ શાસકો દ્વારા કરવામાં આવ્યું છે. આગળના ક્વેશ્ચનમાં પણ છે, એટલે આ સાચો આવશે. નટરાજની પ્રખ્યાત કાશ્યની મૂર્તિની સ્થાપના ચોલ શાસકો દ્વારા કરવામાં આવી હતી. આ પણ વાત સાચી છે. ચોલ રાજવંશ માટે મહત્વની અવરોધરૂપ બાબતોમાંની એક એ તેઓ પાસે નૌસેનાનો અભાવ હતો. મિત્રો, એન્શિયન્ટ ટાઈમમાં જે છે ચોલ જે છે એ પહેલા હતા કે જેની પાસે ખૂબ જ પાવરફુલ નૌસેના હતી. બરાબર છે, આ ફોર્મિડેબલ નૌસેનાઓ ધરાવતા હતા અને એમની મદદથી ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ સુધી પણ એમને પોતાની સ્વેપ ફેલાવી હતી. બરાબર છે, એટલે 1 અને 2 બંને સાચા છે. ડી 3 જે છે એ ખોટો છે, એટલે આપણો આન્સર બનશે એ. બરાબર. દેશીના મામલ એક ગ્રંથ ખાલી જગ્યા દ્વારા રચવામાં આવ્યો છે. આન્સર આવશે તમારો બી, હેમચંદ્ર દ્વારા. બરાબર. સિંધુ ખીણની સભ્યતામાં નીચેના પૈકી કયા બંદર નગરો હતા? બાલાકોટ, ખીરસા અને કુંટસી. મિત્રો, કુંટસી વિશે તો આપણે જાણીએ છીએ, પણ આ બાલાકોટ ક્યાંથી આવી ગયું? કારણ કે આપણને તો બાલાકોટ એક જ ખબર છે, એર સ્ટ્રાઇક વાળો, સર્જિકલ સ્ટ્રાઇક વાળો. બરાબર, એટલે આ ક્વેશ્ચન હું સ્કીપ કરું છું. મને બહુ આનો ક્યાંય સોર્સ મળ્યો નથી કે ભાઈ, મેં ક્યાંય વાંચ્યું પણ નથી કે ભાઈ બાલાકોટ સિંધુ સભ્યતાનું બંદર હતું. બરાબર છે, જોઈ ફાઇનલ આન્સર કીમાં શું આપે છે, એટલે આ ક્વેશ્ચન આપણે સ્કીપ કર. સંસ્થાઓ અને તેના સ્થાપકોની કઈ જોડણી યોગ્ય રીતે જોડાયેલ નથી? પહેલું, સામાજિક સેવા લિંક ગોપાલકૃષ્ણ ગોખલે, સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટી M.N. જોશી, ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ M.G. રનાડે. મિત્રો, આમાં એક જ સાચું છે, આ 3, ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ M.G. રનાડે, એટલે આન્સર તમારો થશે સી, માત્ર 3. આગળ વધશું. રૈયતવાડી પદ્ધતિ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તે થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી છે. મિત્રો, થોમસ મુનરોએ જે છે ને એ મદ્રાસ પ્રેસિડેન્સીમાં લાગુ કરી હતી. બીજું, માલિકીના હકો ખેડૂતોને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ વાત પણ સાચી છે. બરાબર, રૈયતવાડીમાં મેન જે છે એ રૈયત એટલે ખેડૂતને ગણવામાં, માલિક ટેનેન્ટને ગણવામાં આવે તો તેના અમલીકરણના મુખ્ય ક્ષેત્રોમાં મદ્રાસ, બોમ્બે અને આસામના ભાગોનો સમાવેશ થાય છે. આ પણ વાત સાચી છે. એટલે અહીંયા તમારો આન્સર થશે 3, 1, 2 અને 3 બધા આવશે. બરાબર છે. અને બીજું મિત્રો, અહીંયા એક ટ્વિસ્ટ છે. બરાબર છે, આમ જોઈએ તો લોર્ડ હેસ્ટિંગના ટાઈમમાં જે છે રૈયતવાડી લાગુ પડી હતી. બરાબર છે, થોમસ મુનરોએ તો ખાલી મદ્રાસમાં લાગુ કરી હતી. એટલે જો તમારે 2 અને 3 પણ કન્સિડર કરવો પડે, એટલે સી અને ડી બંને આમાં આવી શકે, પણ મારા મતે જે છે એ ડી આવશે, કારણ કે થોમસ મુનરોએ પણ દાખલ તો કરી જ હતી. બરાબર, જોઈએ ફાઇનલ આન્સર કેમાં શું આવે છે. એટલે આ સી અને ડી વાળો ડાઉટમાં આપણે રાખશું. બરાબર, આ ક્વેશ્ચનને પણ. 1911ના બંગાળના ભાગલા કોના દ્વારા રદ કરવામાં આવ્યા હતા? લોર્ડ હાર્ડિંગ દ્વારા રદ કરવામાં આવ્યા હતા. બરાબર છે, લોર્ડ કર્ઝને તો એને લાગુ કર્યા હતા, એટલે આ તો તમારો આવશે જ નહીં. લોર્ડ મિન્ટો અને ચેમ્સફોર્ડ તો પહેલા થઈ ગયા, એટલે એ તો તમારે નીકળી જ ગયું. બરાબર છે, લોર્ડ ચેમ્સફોર્ડ તો આવ્યા જ નહોતા હજી ત્યારે, એટલે એની તો વાત જ ન થાય. એટલે લોર્ડ હાર્ડિંગ દ્વારા જ કરવામાં આવ્યા હતા. બરાબર છે, સીધો ક્વેશ્ચન છે. સંપૂર્ણ આરસથી સુશોભિત પ્રખ્યાત મુગલ ઇમારત કઈ હતી? બરાબર છે, હા, આ ઇન્ટરેસ્ટિંગ આવ્યું ને.
તાજમહેલ, મોતી મસ્જિદ, હુમાયુનો મકબરો, ઇત્મદ ઉદ દૌલાનો મકબરો. બરાબર છે. પેલી જે આવી બિલ્ડિંગ હતી ઇત્મદ ઉદ દૌલાનો મકબરો, અને આ મુમતાઝના જે છે એ પપ્પા હતા, એને આ બિલ્ડિંગ બનાવી હતી, એનો મકબરો બનાવ્યો હતો, અને એના પછી જ તાજમહેલ બરાબર છે આવ્યું છે. બરાબર. તો આન્સર તમારો આવશે ડી. આની ઉપરથી જ નકલ કરીને તાજમહેલને પછી ફિનિશ્ડ બનાવવામાં આવ્યો હતો. એપ્રિલ 1930માં મીઠાના કાયદાના ભંગ માટે તાંજોર દરિયા કિનારે કૂચનું આગેવાન કોને કર્યું હતું? આ પણ તમારો સીધો આન્સર છે બી, સી રાજગોપાલાચારી દ્વારા. નીચેના પૈકી કયું યોગ્ય નથી? ઇબન બટુટાની રિહલા, અલ મસૂદીની કિતાબ ઉલ હિન્દ, હુઆન સાંગની સિયુકી અને મેગેસ્થીની ઇન્ડિકા. બરાબર છે. હવે ઇબન બટુટાની રિહાલા સાચી છે. અલ મુસુદીની કિતાબે હિન્દ આ ખોટી છે. બરાબર છે. હુઆન સાંગની સિયુકી સાચી છે, અને મેગાસ્થીસની ઇન્ડિકા પણ સાચી છે. બરાબર છે. આન્સર તમારો આવશે બી, કિતાબ ઉલ હિન્દ નથી એમની. કિતાબ ઉલ હિન્દ કોને લખેલી છે? આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો. બરાબર છે. જોઈએ તમારામાંથી કેટલા સાચું કરી શકે છે. નીચેના પૈકીમાંથી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી? કુચીપુડી તમિલનાડુ, સાત્યા આસામ, ભરતનાટ્યમ તમિલનાડુ. બરાબર છે. હવે ભરતનાટ્યમ તમિલનાડુનું છે, આ તો બધાને ખબર છે. સાત્યા આસામનું છે, આ પણ છે સાચું છે. હવે કુચીપુડી તમિલનાડુ છે ના. ઓકે, તો કુચીપુડી એક જ ખોટું આમાં છે. બરાબર. બાકી 2 અને 3 તો સાચા છે. એટલે આન્સર આપણો બનશે સી, માત્ર 1. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? ભીમબેટકા ખડક આશ્રય સ્થાનો ઉત્તર પ્રદેશ. ખોટું છે. બરાબર છે. કારણ કે ભીમબેટકા જે છે એમપીમાં આવેલું છે. એરાવતેશ્વર મંદિર તમિલનાડુ, આ સાચું છે. જંતર મંતર ગુજરાત. ખોટું છે. જંતર મંતર દિલ્હી અને જયપુર સ્થિત છે. જ્યારે સૂર્ય મંદિર રાજસ્થાન, આ પણ ખોટું છે. સૂર્ય મંદિર કા તમારે JNK માં મળે છે, પુરીમાં મળે છે, અથવા તો ગુજરાતમાં મળે છે. બરાબર છે. એટલે ઓડિશામાં મળે છે અને ગુજરાતમાં મળે છે. એટલે એ પણ ખોટું છે. બરાબર છે. યોગ્ય જોડાયેલી છે એરાવતેશ્વર મંદિર તમિલનાડુ. બી આન્સર આવશે. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. ઓકે, મોટા ભાગની ત્યાગરાજ કૃતિઓ એ કૃષ્ણ ભગવાનની શ્રુતિમાં ભક્તિ ગીતો છે. ઓકે, ત્યાગરાજે ઘણા નવા ગીતોની રચના કરી હતી. ઓકે, અન્નામાચાર્ય અને ત્યાગરાજ એ સમકાલીન હતા. ઓકે, અન્નામાચાર્ય અને કીર્તન એ ભગવાન વેંકટેશ્વરની શ્રુતિમાં ગીતો ગાય છે. બરાબર છે. હવે મિત્રો થોડોક પણ તમને ત્યાગરાજ વિશેનો આછો પાત્રો ખ્યાલ હશે ને, તો તમે સીધું કહી શકશો કે ત્યાગરાજમાં આમાં ફક્ત 2 અને 4 આ 2 જ વસ્તુ સાચી છે, બાકી બંનેની ખોટી છે. બરાબર છે. એટલે બી આનો આન્સર આવશે. રંગભૂમિના આ વિશેષ સ્વરૂપમાં 2 વર્ણકારો નાટક ભજવે છે કે જેઓ મુખ્ય વિચાર એ ભગવાન શંકરને લગતો છે. તો તે કયા છે? દસકથિયા ઓરિસ્સા, માંચ કર્ણાટકા, માંચ હરિયાણા, દસકથિયા કર્ણાટકા. બરાબર છે. પહેલા તો આ માંચ નીકળી ગયો, આ માંચ પણ નીકળી ગયો, અને દસકથિયા કર્ણાટકા પણ નીકળી ગયો. આન્સર આવશે ખાલી તમારો એ, દસકથિયા ઓરિસ્સા. નીચેની વિગત ધ્યાનમાં લ્યો. સંસ્કૃત, મલયાલમ, કન્નડ, તેલુગુ, તમિલ. ઉપરના પૈકી કઈ ભાષાની વિશિષ્ટ એટલે કઈ ભાષાઓને પ્રશિષ્ટ એટલે ક્લાસિક ભાષાઓ તરીકે ઘોષિત કરવામાં આવી હતી? બરાબર છે. મિત્રો ભારતમાં જે છે 6 ભાષાઓ ક્લાસિકલ છે, 5 તમારી સામે છે. આમાં એક જ ખાલી ઉડિયા ઉમેરવાની છે. બરાબર. એટલે આન્સર આવશે તમારો ડી, ઉપરોક્ત તમામ. નીચેના પૈકી કયું પુસ્તક વસુદેવ કુટુંબકમનો બોધ આપે છે? મિત્રો જો તમે મારા કરંટ અફેરના વિડીયોને ફોલો કરતા હો તો તમને ખ્યાલ છે કે G20 સમિટની આપણી થીમ પણ વસુદેવ કુટુંબકમ ઉપરથી છે, અને તે કેમાંથી લેવામાં આવી છે? મહાઉપનિષદ. સી આનો આન્સર આવશે. આગળ વધીએ. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? પંચ સિદ્ધાંતિકા વ્યાકરણ, માધવ નિદાન પેથોલોજી, લાંઘધા વેદાંગ જ્યોતિષ અને ચરક સંહિતા વૈદકીય. બરાબર છે. આ પંચ સિદ્ધાંતિકા જે છે ને એ એસ્ટ્રોનોમી સાથે સંકળાયેલી છે અને વારા મિહિરે લખેલી છે. બાકી બધા સાચા છે. બરાબર છે. એટલે આન્સર તમારો થશે એ, ખોટી જોડી જોડાયેલી છે. ચંદ્રના કેલેન્ડરના આધારે એક મુહૂર્ત કેટલા સમય ભાગનું હશે? હવે આ થોડુંક ટફ પૂછી નાખ્યું છે. 150 મિનિટ, 60 મિનિટ, 45 અને 48. મને આમાં ડાઉટ છે, કારણ કે 45 મિનિટ કાં તો 48 મિનિટ, કારણ કે ટોટલ ચોઘડિયા કેટલા આપણા છે? 8 ને 8 16. 8 દિવસના અને 8 રાત્રિના ચોઘડિયા હોય છે. જો એક ચોઘડિયું 45 મિનિટનું પણ તમે કન્સિડર કરો ને, તો પણ 24 કલાક પૂરા ન થાય. એટલે હોઈ શકે 45 અથવા 48 ની વચ્ચેનો આન્સર આવે. જોશું ફાઇનલ આન્સર કીમાં જોઈ લેશું. એટલે સી અને ડી માં મને બંનેમાં ડાઉટ છે. જોશું. અષ્ટાધ્યાયી કોણે લખ્યું હતું?
ભાઈ આનો આન્સર એકદમ સીધો છે, પાનીનીએ લખેલું છે, બરાબર, વિચારવાનું જ નહીં. તો મિત્રો અહીંયા આપણે પેપર 1 ને એનાલિસિસ અને સોલ્યુશન ને પૂરું કરી છે, બરાબર છે. હવે પેપર 2 ના સોલ્યુશન અને એનાલિસિસ ને લઈને આવશું અને એને પણ પાર્ટમાં જ લઈને આવશું, બરાબર છે. તમારી કાંઈ પણ ક્વેરી હોય અથવા તો ક્યાંય અમારી ભૂલ થતી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને હા મિત્રો, જો હજી સુધી તમે અમારા કરંટ અફેરના વિડીયોને ના જોતા હોય તો ડેઈલી અમારા કરંટ અફેરના વિડીયો ઓલરેડી અપલોડ થાય જ છે, બરાબર છે. પ્લેલિસ્ટનું હું ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ અને આવનારા સમયોમાં વિષયને લઈને પણ અમારા વિડીયો આવવાના ચાલુ થઈ જશે, બરાબર છે. તો મેક શ્યોર ઇટ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને અમારા કન્ટેન્ટને ગમતા હોય તો તમે એને લાઇક કરી શકો છો અને બીજાને પણ શેર કરી શકો છો, બરાબર છે. ફરી મળીએ પેપર 2 ના એનાલિસિસ અને સોલ્યુશનને લઈને. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.